વિદ્યાર્થીઓમાં આ પ્રકારનો એક ફોબિયા હોય છે. મહેનત સારી કરી હોય, યાદશક્તિ પણ સારી હોય, પરફોર્મન્સ પણ અત્યાર સુધી સારું આપ્યું હોય, છતાં પરીક્ષાનો સમય આવે તો એક્ઝામ ફિયર એ ઘણા બધા વિદ્યાર્થીઓમાં હોય છે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીમાં હોય તો એ કઈ નવી વાત નથી. પણ આમાં ફર્સ્ટ ચેક યોર સેલ્ફ કે વાત કરી વિદ્યાર્થીની કે 11મા ધોરણમાં છે અત્યારે, તો જયારે 8મા ધોરણમાં હતો, 9મા ધોરણમાં હતો, 10મા ધોરણમાં હતો ત્યારે પરીક્ષાઓ આપી જ છે. ગયા જ વર્ષે એને બોર્ડની એક્ઝામ આપી છે. એ વખતે કદાચ એના ડર હશે, પણ છતાં એ સારી રીતે એ એક્ઝામ્સમાં લખી શક્યો, ઉત્તીર્ણ થયો, સારા માર્ક્સ સાથે બહાર આવ્યો છે. એટલે વિદ્યાર્થીએ પોતે જ જોવાનું કે પૂર્વે મને આવા ડરની વચ્ચે જ, નાના મોટા પ્રશ્નોની વચ્ચે જ મેં પરીક્ષાઓ આપી છે અને મને સારા માર્ક્સ આવ્યા છે. એટલે એ ભૂતકાળનો પોતાનો જ અનુભવ, એના પરથી જ એને પ્રથમ પ્રેરણા લેવાની વાત છે. એટલે ફર્સ્ટ ઇઝ ચેક યોર સેલ્ફ. ઇન ધ પાસ્ટ યુ ડીડ ઇટ. ભૂતકાળમાં તમે કર્યું છે સારી રીતે. બીજી એક વાત છે ગેટ રીડ ઓફ ફિયર, કે ડરને દૂર તો કરવો પડશે જેથી વધારે સારું પરફોર્મન્સ આવી શકે. તે ડરને દૂર કેવી રીતે કરવું? તો આજના વિદ્યાર્થીઓમાં એક મોટી જે ખામી છે એક્સ્ટ્રા કરિક્યુલર રીડિંગની. તમે તમારા પાઠ્યપુસ્તકો અથવા તો એ લગતી વાતો, લગતા પુસ્તકો લાઇબ્રેરીમાંથી ઇત્યાદિ ભેગા કરીને વાંચો છો, પણ થોડું એક્સ્ટ્રા કરિક્યુલર રીડિંગ, દેટ ઇઝ બિયોન્ડ યોર કરિક્યુલમ. તમે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચો. હું તો પર્સનલી એવું માનું છું કે તમે તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી કરો એ પહેલા તમે 200 સારા જીવન ચરિત્ર ન વાંચ્યા હોય તો યોર એજ્યુકેશન ઇઝ ઇનકમ્પ્લીટ. યુ આર નોટ કમ્પ્લીટ એઝ અ સ્ટુડન્ટ. તમે વિદ્યાર્થી તરીકે પૂર્ણ નથી. કારણ કે આ જીવન ચરિત્રોમાંથી આવા મહાપુરુષોના જીવનમાં આવા નાના મોટા ડરના લીધે ઉપજતા તણાવ, એની વચ્ચે પણ આત્મવિશ્વાસ રાખ્યો, એની વચ્ચે પણ કામ કરતા રહ્યા, એની વચ્ચેથી પણ એમને પરિણામો પ્રાપ્ત કર્યા, બધી ઘણી વાતો આવશે જે પ્રત્યક્ષ રૂપે તમને ખૂબ પ્રેરણાદાયી મળશે. એટલે થોડી એક્સ્ટ્રા કરિક્યુલર રીડિંગ રાખવું. ખાલી નેટ ઉપર, સોશિયલ મીડિયા ઉપર ટાઈમ વધારે સમય વિતાવો છો, થોડો સમય આની માટે પણ કાઢો, તો આ બધા નાના મોટા ડર કેટલાય દૂર થઈ જશે. સાથે સાથે ત્રીજી એક વાત છે, બૂસ્ટ યોર સેલ્ફ. તમારી જાતને તમે બૂસ્ટ કરો ને. રોજ સવારે તમે ઉઠો, પ્રથમ જે પણ આપણે ભગવાનના સ્વરૂપમાં માનતા એમનું થોડું નામ સ્મરણ કરીએ અને પછી તરત પોતાની જાતને બૂસ્ટ કરવાની. થોડા વાક્યો બોલવાના. આઈ કેન ડુ ઇટ, આઈ વિલ મેક ઇટ હેપન. મારાથી થશે જ, હું કરીશ જ. અને ઇફ નોટ મી હું ના કરી શકું તો બીજો કોણ કરી શકવાનો છે? આવા થોડા બુસ્ટિંગ વાક્યો સવારના 5-15 બોલવા તો એક એનર્જી લેવલ બુસ્ટ થાય છે. સારા સારા ટોપ મેનેજમેન્ટ કહે છે, સારું સારું ટોપ સોશિયલ રિલેશનશિપ ગુરુઝ કહે છે, સારા સારા ટોપ હેલ્થ ગુરુઝ કહે છે. એ હકીકત છે. તો તમારી જાતે તમે પોતાની જાતને બુસ્ટ કરી શકો છો, જે ખૂબ જરૂરી છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા. આવા જ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર સેંકડોની સંખ્યામાં લખાયેલા છે. વિદ્યાર્થીઓ લખ્યા હોય, ઘણી વખત કોલેજ કે પીએચડી કરતા હોય એવા વિદ્યાર્થીઓ પણ લખેલા છે. કોઈએ ડરના લખ્યા હોય, આ રીતે કોઈ એક્ઝામ ફોબિયાના લખ્યા હોય, કોઈએ લખેલું કે વાંચેલું યાદ નથી રહેતું એવું લખ્યું હોય, કોઈ એવું લખ્યું હોય કે હું બહુ નર્વસ થઈ જાઉં છું, કોઈ એવું લખ્યું હોય કે આ કોઈ વિષય મને જે કમ્પલસરી છે પણ મને સમજવા જ નથી આવતો, હું આ ભણી જ નહીં શકું. આવી ઘણી બધી વાતો વિદ્યાર્થીઓ રજૂ કરી. પ્રમુખ સ્વામી મહારાજ બધા માટે એક સુંદર ઉત્તર આપતા કે સફળતા જો પ્રાપ્ત કરવી હોય તો પુરુષાર્થની સાથે તમે ભગવાનને પ્રાર્થના પણ કરો. પ્રાર્થના પુરુષાર્થની સાથે ભળે તો સફળતા પૂર્ણ રીતે પ્રાપ્ત થાય. તો પૂર્ણ સફળતા માટે આ જરૂરી છે. એટલે ભગવાનમાં પણ શ્રદ્ધા રાખવાની, પ્રાર્થના પણ કરવાની, નામ સ્મરણ પણ કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ માટે પ્રેક્ટિકલ વાત શીખવાડતા હતા. શ્રદ્ધા પ્રેક્ટિકલ શું છે? તો જ્યારે તમે વિદ્યાર્થી તરીકે અભ્યાસ માટે બેસો ત્યારે મનોમન ભગવાનને યાદ કરવા, એ ભગવાનને પ્રાર્થના કરવી કે હું વાંચું એ મને યાદ રહે, એવા મને આશીર્વાદ આપો. અને પછી થોડું ભગવાનનું નામ સ્મરણ કરી જેથી મન સ્થિર થાય, મન એકાગ્ર થાય, તો જલ્દી રીતે તમે યાદ રાખી શકો. તો આ એક સચોટ શ્રદ્ધાનો પ્રેક્ટિકલ ઉપાય છે. તમે પ્રયોગ કરજો. તમારાથી થોડાક વિદ્યાર્થીઓ કરતા પણ હશે, જે કરતા હશે ને લાભ થતો જ હશે, કારણ કે ઇટ્સ અ ટાઈમ પ્રૂવન ફેક્ટ. અને જે કદાચ ન કરતા તો પ્રયોગ કરજો. પ્રયોગથી તમને લાભ ન થાય તો કદાચ ફરી વખત આપણે આ બાબતે કંઈક વાત ચર્ચા કરશું.
પણ તમે પ્રયોગ તો કરો, જોવો તો ખરા લાભ થાય છે કે નહીં. થશે જ. ઇફ લેક્સ કેન ગેટ ધ એડવાન્ટેજ ઓફ ઇટ, યુ કેન. એટલે આ પણ એક વાત શીખવા જેવી, અને આ પ્રયોગથી પણ સાબિત થયેલું છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાના 2 સાયન્ટિસ્ટ, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. એ લોકોએ પ્રયોગ કર્યો, આખા અમેરિકામાંથી 4000 વ્યક્તિઓને ભેગા કર્યા, 1000 4 ગ્રુપ કર્યા. એ લોકોને કહ્યું કે તમે ભગવાનનું નામ સ્મરણ કરો, પણ તે પહેલા સ્પેશિયલ સાયકોન્યુરલ સોફ્ટવેરથી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા, એમઆરઆઈસ થયા. એટલે કે કેવી ભાવનાઓ અને વિચારો દરમિયાન કેવા હાર્મોન્સ બોડીમાં સિક્રિટ થાય છે એ ચેક કરે, રેગ્યુલેટ કરે, મેજર કરે. પછી ભગવાનનું નામ સ્મરણ કરવા માટે એ લોકો બધાને બેસાડ્યા ભારતીય રીત પ્રમાણે પલાઠી વાળીને જમીન ઉપર. 12 મિનિટ સુધી કરાવ્યું, 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી બધાને કહ્યું હવે તમે ઘરે જાઓ, અનધર અબાઉટ 8 to 10 વીક્સ તમે રોજ કરજો. પછી પાછા બોલાવ્યા, બધાને પાછું 2-3 વાર પ્રયોગ કરાવ્યો. પછી સાયકોન્યુરલ સોફ્ટવેર વર્ઝન 2.0 થી પાછા એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. તમે એનો કન્ક્લુઝન રિપોર્ટ આ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર વાંચી શકો છો. કન્ક્લુઝન રિપોર્ટમાં એ વાત આવી કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને ભગવાનના નામ સ્મરણથી લગભગ 15 થી 25% સુધારો એમની યાદશક્તિમાં થયો, ઇન્ક્રીઝ ઇન મેમરી પાવર. તો જો નામ સ્મરણથી યાદશક્તિમાં ફેરફાર થાય છે, વધારો થાય છે, એ થાય તો આ ડર જતો જ રહેવાનો છે કે હું લખી શકીશ કે નહીં, મને યાદ ટાઈમે આવશે કે નહીં, કારણ કે તમારી યાદશક્તિ વધી ગઈ છે. જે ટીનેજર્સ હતા 12 to 22 ઉંમરના, એ લોકોને એ લાભ થયો કે એ લોકોને 15 થી 18%, 20% સુધી પણ વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો આવ્યો. તો વિલ પાવર અને કોન્ફિડન્સમાં તમારો 15 થી 20% વધારો થાય તો ડર જ જતો રહેવાનો છે કે હું લખી શકીશ કે નહીં, હું વ્યક્ત થઈ શકીશ કે નહીં, મને ટાઈમે યાદ આવશે કે નહીં. તો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે અને તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે. તો આ મોટો એડવાન્ટેજ છે. ટ્રાય ઇટ, સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ છે આ વાત. તો એ પણ તમારે પ્રયત્ન કરવાનો. અને થોડી પ્રેક્ટિકલ વાત એ પણ છે કે થોડું તમારે રિયલ પ્રેક્ટિસ કરવાની. તમારે તમારા રૂમમાંથી ઉભા થઈને તમારા ઘરમાં જ બાજુની રૂમમાં જવાનું, જાણવું એક્ઝામિનેશન હોલમાં એન્ટર થવું છું, એવા એટમોસ્ફિયરમાં આવી ગયો છું, અને રિયલ ટાઈમ બપોરે 2 થી 5 નું પેપર તો બપોરે 2 થી 5 દરમિયાન કોઈ જૂનું પેપર લઈને બેસવાનું, ક્વેશ્ચન પેપર, અને લખવાનો પ્રયત્ન કરવાનો. એક જ બેઠક જ લખવાનું. થોડી તે એટમોસ્ફિયર તમે ક્રિએટ કરતા જશો મગજમાં એવું. આ તો એક નાની પ્રેક્ટિકલ વાત કરી. તો એ ફિયર, એ ફોબિયા દૂર થઈ જશે, કારણ કે દૂર કરવો તો જરૂરી છે. તો આવી રીતે આ પ્રયત્ન કરવાથી આ એક ડર ચોક્કસ દૂર થઈ શકે છે. હજારો વિદ્યાર્થીઓનો થયો છે અને દે હેવ ગ્રોન વન્ડરફુલી, એકેડેમિકલી સારા ક્વોલિફાય થયા છે. આ ડરને દૂર કરીને તમે પણ થઈ શકશો. ટ્રાય ઇટ, યુ વિલ એન્જોય.